એમાં એવું છે બે કબાટ છે, એક આ છે અને એક આ છે. આ છે ને ઈ હું મારા મેરેજમાં લાવી હતી. લેડીઝ નથી કહેતી બધી જે હોય હું લાવી છું. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર અનધર વ્લોગ. તો મસ્ત સવાર થઈ ગઈ છે આજે, અને આજે છે 1 તારીખ 1/1/2025. મસ્ત દિવસ છે આજે, સરસ મજાનો. અને જો ભાઈ નવું વર્ષ શરૂ થઈ ગયું. આપણું નવું વર્ષ નથી, પણ આપણે ચાલીએ છીએ તો કેલેન્ડર પ્રમાણે જ તે, એટલે આમ તો 2025 એવું એ નવું વર્ષ જ કહેવાય. તો મસ્ત મજાનું જો હું જોતી હતી કે આજે 1 તારીખ છે, પણ એમાં છે ને સુવિચાર બહુ ફાઇન હતો. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે સાહેબ, એવી રીતે ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. બહુ જ મસ્ત હતું કે ભાઈ જે આપણે કંઈ કર્મ ખાતે કરવું છે કરીએ છીએ એ આપણે આ જ જન્મમાં તો ભોગવવાનું છે. તે સારા કર્મ કરીએ, ભગવાનનું નામ લઈએ, ભગવાનની ભક્તિ કરીએ. મેં એવું સાંભળ્યું હતું કે એવું કહે છે કે કળિયુગમાં તમે ભગવાનને ભજવા હોય ને તો બસ ખાલી ભગવાનનો સત્સંગ કીર્તન કરો ને તોય તે ભગવાન આપણો સાથ આપે એમ. કાંઈ વાંધો નહીં. તો નવા વર્ષમાં બધાય ભગવાનને યાદ કરીએ, ભગવાનની સાથે રહીએ અને ભગવાનને સાથે રાખીને આગળ વધીએ. તો મસ્ત બધાયનું નવું વર્ષ જાય. તો મસ્ત નવું વર્ષ બધાયનું જાય સરસ મજાનું. ભાઈ ગયું વર્ષને આતે જે હોય ભલે બધું વહી જાય, જે થાય મસ્ત બનીને રહીએ, જીવીએ, અને નવું વર્ષ હોય તો એકદમ જ છે ને સરસ મજાનું જાય. તો સવાર તો થઈ ગઈ છે, કામ કરવાનું બાકી છે, કામ ને એવું બધું કરી લઈએ ને પછી પાછા મળીએ, હે ને નીલ? તો ગાઈસ જો આજે જમવામાં છે નીલને નાસ્તા મિની સમોસા બનાવી દીધા હતા, અને મસ્ત જાદરિયું તે મમ્મીએ બનાવ્યું. જો ઘણું ખરું તો ખવાય હોત ગયું જાદરિયું. એમાં એવું હતું, મસાલો વડાપાવનો બનાવ્યો ને તો મેં લાઈ મિની સમોસા મસ્ત બનાવી દો. તો મસ્ત મિની સમોસા બનાવ્યા છે. જોવા હોય તો રશ્મિ પાનસુરિયા ચેનલને વિઝિટ કરી લેજો, ત્યાં જઈને તમને મળી જશે. ને તમે તમારા છોકરાઓને છે ને આવા સરસ મિની સમોસા બનાવી દો. હા મમ્મી? અને મમ્મી ગયા તો જો નીચે શીંગ લઈને ફલાણી કે નહીં? ફલાણી સાતરી હાટું જોયેલું આવું. હા એમાં છે ને જાદરિયું કરવા આવ્યા, મારે થોડું કામ અટવાઈ ગયું. મસાલો છે, અરે વાહ. કામે થોડું કટવાઈ ગયું એવું બધું હતું. હવે જમીન બધું કામ ને બધું પૂરું કરવી ને ઘર એકદમ આખું પાછું ફરીથી ચોખ્ખું કરવી. છોકરા હોય ને એટલે આપણે એક જગ્યાએથી ચોખ્ખું કરી આવીને ત્યાં બીજી જગ્યાએ પાછું છે ને વેરાઈ ગયેલું જ હોય એવું થાય. કાંઈ નહીં, ચાલો જમી લઈએ પહેલા. હા તમે જોવો, અહીંયા જોવો. હા હું ચમચીમાં એવું કરાય કોઈ દી? ગાંડા એવું કરાય? તો ગાઈસ જો વાગી ગયા છે 6:30 જેવું વાગી ગયા. પપ્પા ઘરે હતા તો ચા પાણી ને એવું બધું કર્યું, મમ્મીને ચા પાણી કરી દીધા, થોડું ખાખરો ને એવું બધું નાસ્તો કરી લીધો સરસ મજાનો. ને હવે આપણે બનાવવાનું છે કારેલાનું શાક. એમાં એવું છે મમ્મી કારેલા કાપીને જ ગયા છે. જો છે ને મસ્ત મજાના કારેલા લીલા લીલા. તો મમ્મી કારેલા કાપીને જ ગયા છે ને એમાં મીઠું પણ એડ કરી દીધું છે એને. ક્યારના કાપી નાખે એટલે મીઠું ચડી જાય ને તો કડવાશ ઓછી લાગે. પછી હવે મારે છે ને એકદમ મસળીને સારી રીતે ધોઈને બાફવા મૂકવાના છે, પછી ઇસ્ત્રી કરવાની છે. ઇસ્ત્રી તો રોજ હોય, હવે રોજ વ્લોગ જોતા હોય એટલે ખબર જ હોય કે ઇસ્ત્રી તો મારે રોજે રોજ કરવાની જ હોય, કન્ટિન્યુ. ક્યારેક જ એવો દિવસ હોય એક બે શર્ટ કે હોય ને તો જ ના કરીએ, બાકી તો ઇસ્ત્રી તો રોજ કરવાની જ હોય, રેગ્યુલર કમ્પ્લીટ. અને મમ્મી જો શીંગ ફોલતા ફોલતા ઘર મને લઈને ગયા છે આરતીમાં. આજે એ કઈ નીચે નહોતા ગયા શીંગ ફોલવા. દાણા સરસ છે એમ તો. આમ આપણે છે ને દાણા ન ખાઈ, પણ આમ જોઈએ ને એટલે પછી ખાવાનું મન થાય ખરા એમ. દાણા જોઈએ ને એટલે ખાવાનું મન થાય તો ખરા. આવો ને. તો એવું છે બધું. અને ધીમે ધીમે હવે ઘરનું કામ ને ઈ તે જો ચાલુ છે. હવે એક ટીવી મૂકવાની રહી છે, અને એક આ ચોકડીનું વોલ રહ્યું છે. ચોકડીમાં રોજ છે ને લાઈટ કરીને જ અમે તો કામ કરીએ, એટલે થોડુંક એવું લાગે કે લાઈટ હોય તો સારું. અને એક સ્ટોર રૂમ ના દરવાજા રહ્યા છે, પણ નાનું નાનું કામ છે ને એટલે ઈ પ્રમાણે વ્યક્તિ મળવાય તે થોડુંક અઘરું થઈ જાય. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે થઈ જશે. અને હવે ફર્નિચર નો બહુ વિચાર નથી, કેમ કે જે આવે ને બધા એમ કહે છે કે આમ જ ઘર બહુ મોટું ને સરસ લાગે છે. એટલે હવે જોઈએ, જો અહીંયાથી જોઈએ ને તો મસ્ત મોટું દેખાય છે. દેખાય છે ને? જો અહીંયા જે આ વચ્ચેની સ્પેસ છે ને એ બહુ સરસ લાગે છે, મોટી. તો હવે જોઈએ કેમ થાય છે, શું કરીએ શું નહીં, હજી કોઈ પ્લાન નથી. હવે આગળ જોઈએ ધીમે ધીમે શું થાય છે કે નહીં. ગયા બ્લોગમાં મમ્મીએ મસ્ત કઢી પુલાવની રેસીપી આપી હતી, તમે ન જોઈ હોય તો જોઈએ, જરૂર જોઈ લેજો, જરૂર જઈને ચેકઆઉટ કરજો. અને અમુક એવા બાળકોને એવા કંઈક વિડીયો હોય તો રશ્મિ પાનસુરિયામાં જઈને જોઈ લેજો, ત્યાં પણ તમને મળી જશે. તો કઈ વાંધો નહીં, ચાલો હવે આપણે ફટાફટ રસોઈની તૈયારી કરી નાખીએ ને ત્યાં છે ને બાળકો આવી જશે. મારી સ્ત્રીનો ટાઈમ થઈ ગયો છે. તો ફ્રેન્ડ જો બધી તૈયારી થઈ ગઈ છે જમવાની, અને મમ્મી એને બધે જમી લીધું. પપ્પા આવે એની વાટ છે.
અમે જવાના છે અભ્યાદી રહ્યા જઈ આવીને કામ પતે હા ઈ તેમ જ હોય ને કા જેવા દીકરા છે તો જઈ આવીને હું અહીંયા હું કરીશ બાર ખોરામ બેઠો છે તાર જાઉં સપ્તાહમાં એ મેરમભાઈ નું ઘરે જો આશા આવી ગઈ ઉભારી પાછા આવજો આશા આવી જો આવા પાછા લેવા ભલે પણ મસ્ત બનાવ્યો હો, હમણાં મેં જોયું આવજો જોવા અંદર કાંઈ નથી રહેતું. ધર્મ તાર જાઉં સપ્તાહમાં જાવું છે કઈ નહીં ચાલો તો જો મમ્મી જાય સપ્તાહમાં ને આપણે હવે પપ્પા આવે ને તો જમી લઈએ બીજું તો શું જમવાનું જ બાકી છે ખાલી નહીં હું તો આપણે જમું દાદા એ રે દાદા હું તો નથી જાતી અરે ચાલુ કર્યું એક રહેશે ઈ દેતી રમ તો ના ના હવે શરદી થઈ છે ને રેવા દો નહીં નહીં એ તો નહીં કોઈ નહીં એમાં શું હશે એ તો નહીં ધર્મ ને એમાં શું હશે ધર્મ શું હશે બહુ જ એટલે ક્યાંય આટલી જગ્યા તો એમને અમે ન આવ્યા તે સારું કર્યું સારું તો આજે નહીં આવતા તે કાંઈ નહીં હાલો જોયું જશે કા ધર્મ હમણાં દાદા આવે છે હું દાદા આપણને લે એમાંથી હું નીકળું ઈ તો મને કે ધર્મ 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 જો રોવે ધર્મ અહીંયા ધમો એમાંથી હું નીકળું મને બતાવી તો ધમો હા હું લઈ લઉં છું તમે જાઓ ચાલો તો અમારી મમ્મી જો ઉતાવળે વહી ગયા કેમ કે પછી છે ને ત્યાં બેસવાનું ને એવું કઈ નથી જગ્યા રહેતી એટલે વહી ગયા અમે તો કાલે છેક મોટા સુધી સુતા એ આરામથી પછી ફોનમાં જોયું અમે કઈ ગયા નહીં હવે આજે જોઈએ છે કેમ થાય છે કા ધર્મ જવું છે તારે શું કેવું ધર્મ કઈક તો બોલ કઈ નહીં બોલ અરે નથી બોલવું એમાં ધર્મ ને નથી બોલવું કઈ વાંધો નહીં ચાલો તો ગાઈસ જો મસ્ત જમવાનું બની ગયું છે ભાખરી કોબીનો સંભારો અને કારેલાનું શાક ફોડવા વાળું કર્યું છે અને અમે તો ભરેલું કરવી છે કા એમાં નીલભાઈ જમવા બેસી ગયા છે અને એને એન્યુઅલ ફંક્શન માટે રેડ ટી શર્ટ લઈ લીધું છે આપણે બતાવ્યું તો ભૂલી ગયા ક્યારે બતાવ્યું તું ધમુનું બતાવ્યું તું તારું ક્યાં બતાવ્યું નથી બતાવ્યું ને એન્યુઅલ ફંક્શન છે ને ત્યારે તારે પહેરીને જવાનું છે ને ઘરેથી એમાં એવું છે એને સ્કૂલમાંથી એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે લઈ લ્યો ને તો કે તમારે પહેરવાય થાય તો ગયા વર્ષે એ રહ્યો હતો ને ત્યારે રેડ ટી શર્ટ જ હતું પણ એ હાફ સ્લીવ હતી અને આ વર્ષે રહ્યો છે ને ત્યારે ફૂલ સ્લીવ પહેરવાની છે હાફ સ્લીવ નું તો પડ્યું જ છે કા પછી બે ભાઈના લઈ આવી ધર્મનું તો તમે કાલના બ્લોગમાં જોયું જ હશે મને કેટલા સમયથી શોખ હતો કે ધર્મને રેડ કલરનું પહેરાવું બહુ મસ્ત લાગે ધર્મ કોણ અવાજ કરે છે તો મેં કીધું બે ભાઈ નું મળી ગયું તો લઈ જ લીધું સેમ ન મળ્યું પણ રેડ કલર હતા એટલે લઈ લીધું છે નીલનું તે બહુ ફાઇન છે કલર ને કાપડ ને ચાલો જમી લઈ પપ્પા આવ્યા નથી એની રાહ જોતી હતી પણ એને હજી થોડીક વાર લાગશે એ થોડુંક ચા ને એવું બનાવે છે તો આવે પછી જમશે એ બેસી જ જશે ને અમે છે ને જમવાનું શરૂ કરી દઈએ શું છું નીલ ભાઈ બેટે જમવાનું વાસણ કરી નાખું એમ હા એ તો મારે કરવું જ પડશે ને હમણાં વાસણ કચરા બધા બે વાર માથે આવ્યું છે બા નથી ને બા હોય તો વળી વાસણ કરી દે બરોબર ને કેમ ભાઈ ડોકા કાઢશો હે નીલ નો ફ્રેન્ડ આવ્યો છે ને ડોકા કાઢે જો વહી ગયો ડોકા કાઢે જો ડોકા કઢાય કોઈ દિવસ કા ધર્મ તો ગાઈસ જો હું તો છે ને જમી કરીને મસ્ત ફ્રી થઈ ગઈ તો વાસણ સાફ કરીને રસોઈ બનાવીને મમ્મીને જમાડીને મોકલી દીધા કઈ વાંધો નહીં સપ્તાહમાં જાય મસ્ત મસ્ત ભગવાનનું ભજન કરે ભલે જાય અને પછી કચરું પતું ને એવું બધું જ કરી નાખ્યું અને હવે કામ કરવાનું છે આપણે છે ને આ કબાટ સાફ કરવાનું એમાં એવું છે બે કબાટ છે એક આ છે અને એક આ છે આ છે ને ઈ હું મારા મેરેજમાં લાવી હતી લેડીઝ નથી કહેતી બધી જે હોય હું લાવી છું તો હું કહું છું કે આ હું છે ને મારા મેરેજમાં લાવી હતી બે હતા ને ત્યારે આ કબાટ થઈ રહ્યો તો જગ્યાએ વધતી હવે 4 થયા બે માંથી તો પછી 4 માટે છે ને સ્પેસ બહુ જ ઘટતી હતી તો થોડાક દિવસ ઘોડો રાખ્યો કપડાનો હતો એમાંય સેટિંગ ન આવ્યું પછી મેં હવે મારે કબાટ તો જોશે જ તે તો પછી અમે એક એક્સ્ટ્રા છે ને આ કબાટ લીધો અને આમાં અમારા રેગ્યુલર ના બધા જ કપડા છે અને કબાટ સરસ છે આ કબાટની સાથે જ હાઈટ રહી ગયા એટલે મસ્ત દેખાવ આવે છે આ કબાટને આપણે છે ને સાફ કરવાનો છે કેમ કે આખો કબાટ છે ને વેર વિખેર થઈ ગયો છે તમને ત્યાંથી નહીં દેખાતું હોય કદાચ
પણ આખો કબાટ છે ને મેસી થઈ ગયો છે, થોડોક સાફ સફાઈ કરવી પડે ને એવો થઈ ગયો છે. તો મેં કીધું ચાલો પેલા છે ને મેં કબાટ ને આખો કમ્પ્લીટલી સાફ કરી નાખો. દાદા 2 બાળકોને લઈને છે ને ગયા છે નીચે, તો એ નીચે ગયા છે ને ત્યાં આપણે છે ને આ કબાટને સાફ કરી નાખ્યું. ચાલો ફટાફટ. ઢંટણા જો મારો કબાટ છે ને મસ્ત ગોઠવાઈ ગયો છે, ઉપરથી નીચે નીલનું ખાનું, ધર્મનું ખાનું અને આ નીચેનું છે ને બુક્સ નું ને એવું બધું ખાનું સરસ મજાના જો કપડા ને એવું બધું છે ને એ ગોઠવી દીધું છે. તો વાગી ગયા છે અત્યારે કેટલા 10 ને 10 તો ઓલરેડી થઈ જ ગઈ છે. તો અહીંયા જ આપણે બ્લોગ છે ને એન્ડ કરી દઈએ, કેમ કે 2 ભાઈ આવ્યા છે નીચેથી ઠાયકા પાયકા હોય, નવડાવશું ધોવડાવશું ને એવું બધું કરશું, થોડુંક ચોખ્ખા ક્લીન કરીએ અને પછી એના પપ્પા આવશે તેના માટે રોટલી ને એવું બધું બનાવશું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે છે ને અત્યારે આપણે સુઈ જઈએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળશું પાછી કાલે નવા વ્લોગમાં.